તો ગાઈસ ફાઇનલી આપણે દહેગામ થી સિન્ટુભાઈ ને પિકઅપ કરી લીધા છે. જય જગન્નાથ, જય મહાદેવ. અને હવે દહેગામ થી નીકળી ગયા છે અમદાવાદ સાબરમતી જંકશન માં. ચાલો. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે સાબરમતી બીજી જંકશન પર. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે બધા પહોંચી ગયા છે. તમને આગળની જર્ની બતાવતા રહીએ, તમે કન્ટિન્યુ કરો. હવે આગળ જઈને તમને બતાવીએ. વિપુલને બધા આવી ગયા છે. મામા પેલા બધા કઈ ગયા? सब अपने बन गए बेगाने आया तुझको. अरे वीडियो चालू જ છે ભાઈ, બધાએ ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમને નેક્સ્ટ ચેક જઈએ જમ્મુ ત્યાં સુધી તમને આપણી યાત્રા બતાવીશું. પ્લેટફોર્મ નંબર 4 અને 5 નીચે ટ્રેન સુધી પહોંચી ગયા છે. આપણી ટ્રેન જો લાગેલી જ છે જમ્મુ તવી, સાબરમતીથી જમ્મુ તવી લાગેલી જ છે ટ્રેન. આપણે જસ્ટ જઈને આપણી સીટ પર બેસી જવાનું છે. 10 ને 30 મિનિટ આપણી ટ્રેન અહીંયાથી રવાના થશે જમ્મુ તવી. 35 કલાક પછી એટલે કે કાલે સાંજે 7 વાગ્યાની આસપાસ આપણને ત્યાં ઉતારી દેશે. કંઈક બોલ દો બે શબ્દ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો. S3 હવે S4 આપણે પહોંચી ગયા છે. આપણો ડબ્બો S3 છે, આપણે S4 પહોંચી ગયા છે. 19-2-23 જવાનું આવવાનું 19-2-24 પહોંચી ગયા છીએ આપણે ટ્રેનમાં. આપણો છે 49-41 બધા ફોટો શૂટ કરી રહ્યા છે, પાછળ જોઈ શકો છો તમે. અને આપણી ટ્રેન જે છે લાગી ગઈ છે સાબરમતીથી જમ્મુ તવી. જો પંખાઓ તો ફૂલ મોજમાં જ છે. વિપુલ ક્યાં ગયો? વિપુલ જોવાયો ખાલી ટ્રેન ને જોવાય જોવા ખાલી, હે ને? એવો ટ્રેન ને જોવાય જોવા ખાલી. ફર્સ્ટ ટાઈમ છે ભાઈની જર્ની, ફર્સ્ટ ટાઈમ છે. વિપુલ ભાઈ સીટ નંબર મળી ગયો? મળી ગયો. મસાલો ખાધે બરાબર. મોજમત રાખવાનો. ભાઈને લઈને આવ્યા એટલે એમની તકલીફ પડવી ના જોઈએ. કઈ તકલીફ પડે કહી દે છે ભાઈ, બરાબર? આપણે બેગ આપી દઈએ. ચા પીવાનું મન થયું છે, ચા પી લઈએ પેલા જઈને. તો ફાઇનલી આપણી ટ્રેન અત્યારે અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે સાબરમતી બીજી જંકશનથી. અત્યારે આપણે શાંતિથી બેસી ગયા છો. સ્ટોરી એન્ડ વિડીયો મૂકવાનું કામકાજ કરે છે. આપણે ટ્રેન જોવા નીકળી પડી છે. તો આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે ટ્રેન. મામા બે અહીંયા ઊભા છે. અમે હર હર મહાદેવ. હર હર મહાદેવ. પાલનપુર થી બહાર આપણે નીકળી ગયા છે. જો તૈયારી થઈ ગઈ છે હવે ખાવાની. ખાવાનું મામા આપે છે આપણને. જેને ખાવું હોય આવી જાવ બધા, બરાબર? ઘરની આઈટમ બનાવીને લાવેલા છે. ટ્રેનની કોઈ યુઝ કરતા નથી કારણ કે થોડીક સમજી શકો છો. તો આબુ રોડ જંકશને પહોંચી ગયા છીએ. અહીં ગાડી તમે ખાલી વેધર જુઓ કેવું છે. એકદમ વરસાદવાળું વેધર છે. એન્ડ ન્યૂઝ આવી છે કે અમરનાથ એન્ડ વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. ખબર નહીં ક્યારે ખોલશે, બટ અત્યારે હાલ પૂરતી સ્થગિત છે કારણ કે વરસાદ ત્યાં બહુ જ પડે છે. અહીંયા વરસાદનું જ વાતાવરણ છે. તો ગાઈસ આબુની રબડી લઈ લીધી છે. આબુ આવો તો રબડી ખાવાનું ન ભૂલતા. આબુની રબડી અહીંયા પ્રખ્યાત છે, આપણે લઈ લીધી છે. મિત્રો આપણે રાત પડી ગઈ છે, હવે શાંતિથી ખાઈને ઊંઘવાનું જ છે. ખાઈને ઊંઘી છીએ, પછી આગળના બ્લોગ તમને કાલના બતાવીશું કાલે. અત્યારે આટલું જ. હવે ખાઈને મસ્ત ઊંઘવું છે કારણ કે થોડાક થાકી બી ગયા છે. બધાએ ખાઈ લીધું છે, બરાબર છે નંદુ. એન્ડ હવે તમને મળીએ સીધા કાલે. જો કે બાય બાય, જય માતાજી.